હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્વાગત છે તમારું જ્ઞાનગંગા ચેનલમાં. આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ. 1થી 15 પ્રશ્નો સીઈટી એક્ઝામ માટે ખાસ ઉપયોગી. તો જોઈએ પહેલો પ્રશ્ન. આઈ બોઇલ્ડ સમ વોટર, ખાલી જગ્યા મેડ અ કપ ઓફ ટી. મેં થોડું પાણી ગરમ કર્યું અને તેમાંથી ચા બનાવી 1 કપ. બટ એન્ડ સો ઓર, અહીંયા આપણે અને વાપર્યું છે. આઈ બોઇલ્ડ સમ વોટર એન્ડ મેક અ કપ ઓફ ટી. મેં થોડું પાણી ગરમ કર્યું અને ચા બનાવી. ડેશ ઇઝ ધ ટેલિફોન. ટેલિફોન ક્યાં છે? તો હુ, વાય, વેન કે વેર? તો ક્યાં માટે વેર આવશે. વેર ઇઝ ધ ટેલિફોન. નીચેનામાંથી સાચો સ્પેલિંગ શોધો. તો અહીંયા ટીચરનો સ્પેલિંગ આપ્યો છે, એમાંથી તમારે સાચો સ્પેલિંગ શોધવાનો છે મિત્રો. તો અહીંયા ઓપ્શન સી TEACHER તે આપણો સાચો સ્પેલિંગ છે, ટીચર. ધ પ્લુરલ ઓફ લીફ ઇઝ ડેશ, એટલે કે લીફનું બહુવચન શું? તો લીવ્સ, લિપ્સ, લીવ્સ, લીવ્સ. તો ઓપ્શન એ સાચો સ્પેલિંગ છે, LEAVES, લીવ્સ. નીચેનામાંથી જુદો પડતો શબ્દ શોધો. પ્લે, સિંગ, સોંગ કે પુટ? તો અહીંયા પ્લે, સિંગ, પુટ આ ત્રણેય ક્રિયાપદો છે, જ્યારે સોંગ એ ક્રિયાપદ નથી, એ સંજ્ઞા છે. એટલે જવાબ સોંગ થશે, જુદો પડતો શબ્દ. તમારાથી કોઈ ભૂલ થઈ જાય તો શું કહેશો? વેરી ગુડ, સોરી, થેન્ક યુ કે પ્લીઝ? આ તો તમને આવડતું જ હશે બાળ દોસ્તો. વેરી ગુડ. જવાબ છે બી, સોરી. ડોક્ટર વર્ક્સ ઇન અ ડેશ. હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, સ્કૂલ કે રેલવે સ્ટેશન? તો વિચારો જવાબ. યસ, સાચો જવાબ છે તમારો ઓપ્શન એ, હોસ્પિટલ. ડોક્ટર હોસ્પિટલમાં કામ કરે છે. ધીસ ઇઝ ડેશ મેંગો ટ્રી. તો ધીસ ઇઝ એ મેંગો ટ્રી આવશે, કારણ કે મેંગોમાં એમ એ વ્યંજન છે અને વ્યંજનની આગળ આર્ટિકલ એ આવે છે. ધીસ ઇઝ એ મેંગો ટ્રી. ધીસ ઇઝ એ બુક, આનું બહુવચન બનાવો. તો ધીસ આર બુક્સ, ધીઝ આર અ બુક્સ, ધીઝ આર બુક્સ કે ધોઝ આર બુક્સ? તો ધીસનું ધીસ થશે, ઇઝનું આર અને અ બુકનું બુક્સ, એટલે ધીઝ આર બુક્સ. ઓપ્શન સી. અહીંયા તમારે જવાબો બધા જ સરખા લાગતા હોય છે, એટલે ખૂબ જ કાળજી રાખવાની બાળ દોસ્તો. જોઈએ 10મો પ્રશ્ન. ધેટ ઇઝ અ બોક્સ. તો અહીંયા પણ ધેટ આર બોક્સીસ, ધીઝ આર અ બોક્સીસ, ધીઝ આર બોક્સીસ કે ધોઝ આર બોક્સીસ? તો જવાબ છે સી, સોરી, જવાબ છે ડી, કેમ કે ધેટનું ધોઝ થાય, ધોઝ આર બોક્સીસ. આ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. લીલા રંગને અંગ્રેજીમાં ખાલી જગ્યા કહે છે. ઓરેન્જ, રેડ, યલો કે ગ્રીન? વિચારો બાળ દોસ્તો. યસ, તમારો જવાબ સાચો છે, ડી, ગ્રીન. મીનાક્ષી ડેશ અ સોંગ. સિંગ, સેંગ, સિંગ્સ કે સિંગિંગ? તો મીનાક્ષી સિંગ્સ અ સોંગ. મીનાક્ષી ગીત ગાય છે, સાદો વર્તમાન કાળ, પણ યસ્ટરડે આપ્યું હોય તો ભૂતકાળમાં જવાબ આવશે. લંબચોરસને અંગ્રેજીમાં શું કહે છે? સ્ક્વેર, સર્કલ, રેક્ટેંગલ કે ઓવલ? તો જવાબ છે રેક્ટેંગલ. શંકુને અંગ્રેજીમાં શું કહે છે? સિલિન્ડર, સર્કલ, રેક્ટેંગલ કે કોન? વિચારો બાળ દોસ્તો. ઓપ્શનનો જવાબ છે ડી, કોન. સિલિન્ડર એટલે નળાકાર થાય, શંકુ એટલે કોન. તમે આઈસ્ક્રીમ કોન ખાધો જ હશે. લાસ્ટ પ્રશ્ન છે. આઈ ડેશ રાઇટિંગ અ બુક. તો શું આવશે? આઈ એમ રાઇટિંગ અ બુક, આઈ ઇઝ રાઇટિંગ અ બુક, આઈ આર રાઇટિંગ કે આઈ હેઝ રાઇટિંગ? તો તમારે કમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો.
જેથી કરીને નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે. તો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને છેલ્લા પ્રશ્નનો જવાબ આપવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.